સમાચાર કચ્છથી સામખિયાળામાં ભડકાઉ ભાષણનો મામલો। પૂર્વ કચ્છ પોલીસે આયોજક મામદ ખાનપુરની ધરપકડ કરી છે। પોલીસે ધરપકડ કરી આરોપી સાથે સ્થળનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। સામખિયાળી ખાતે આયોજિત કાર્યક્રમ સ્થળે આરોપીને સાથે રાખીને પોલીસે તપાસ કરી છે। આજે 1 વાગ્યે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસની એક ટીમ જૂનાગઢ પણ જવાની છે। आरोपी मौलानाનો કબજો મેળવવા કચ્છ પોલીસની પણ એક ટીમ છે એ જૂનાગઢ જશે। સંવાદદાતા જય દવે વધુ જાણકારી આપી રહ્યા છે। જય શું છે અપડેટ્સ આ કેસને લઈને? ચોક્કસથી જે રીતે જૂનાગઢમાં જે રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું તેવું જ ભાષણ છે તે પહેલા કચ્છના એક આયોજિત કાર્યક્રમમાં મૌલાના દ્વારા આપવામાં આવ્યું હતું। ચોક્કસથી જૂનાગઢમાં ફરિયાદ નોંધાયા બાદ આ મામલે કચ્છ પોલીસે પણ તપાસ કરી હતી અને તેમાં કચ્છમાં આયોજિત કાર્યક્રમોમાં પણ ભડકાઉ ભાષણ આપ્યા મામલે મૌલાના સહિત જે આયોજક છે મોહમ્મદ ખાન મીર તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। આજે આ મામલામાં જે એક આરોપી છે તેને પકડવામાં આવ્યો હતો અને જે સ્થળે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યાં પોલીસે સમગ્ર ટીમને સાથે રાખી તથા જે આરોપી છે તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું। આજે રિમાન્ડની માંગણી સાથે તેને 1 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સંભવત એક જે ટીમ છે તે જૂનાગઢ ખાતે પણ રવાના થઈ છે, કેમ કે જે જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ છે તેવો જ કેસ કચ્છમાં પણ નોંધાયો છે। તેથી આરોપીના કબજો મેળવવા માટે કઈ રીતે કાયદાકીય પ્રક્રિયા છે તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રાખી અને પોલીસ તપાસ કરશે અને એક ટીમ છે તે જૂનાગઢ પણ તૈનાત રહેશે। બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો આરોપી સાથે સ્થળનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। સામખિયાળા ખાતે આયોજિત કાર્યક્રમ સ્થળે આરોપીને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી। એ જે કાર્યક્રમ યોજાયો હતો તેને લઈને તમામ વિગતો છે એ પણ મેળવી હતી। આયોજક મામદ ખાન મુરીની ધરપકડ કરી લેવામાં આવી છે।